બનાસકાંઠા જિલ્લામાંથી વાવથરા જિલ્લો અલગ કરવાની જાહેરાત ડિસેમ્બર 2024માં કરવામાં આવી હતી। ત્યારે કાંકરેજ તાલુકાની પ્રજાએ તે દિવસે વિરોધ નોંધાવ્યો હતો। બજારમાં રેલી નીકાળી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગણી કરી હતી। બીજા દિવસે થરા, શિહોરી, કંબોઈની બજારો બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કાંકરેજને બનાસકાંઠામાં રાખવા માંગ કરી હતી। ત્યારબાદ કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવેલ અને થરા વિસ્તારના વેપારીઓ અને પ્રજાને થરા તરફથી શિહોરીમાં સરકારી કામકાજ માટે તાલુકા મથક શિહોરી દૂર પડતું હોવાની અને થરાની તાલુકા મથકનો દરજ્જો આપવાની રજૂઆત કરવામાં આવેલ। ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજરોજ તાલુકાના વિભાજનની જાહેરાત કરવામાં આવતા કાંકરેજમાંથી એક તાલુકો અલગ કરવામાં આવ્યો છે, જેનું ઓગળ નામ આપવામાં આવ્યું છે, જેથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે। કારણ કે થરા બાજુના ગામના લોકોને શિહોરી 40 કિલોમીટરનું અંતર થતું તે અંતર હવે ઘટી જશે। ત્યારે ઓગળ તાલુકાનું મુખ્ય મથક થરા અથવા દરેક સમાજના આસ્થાનું કેન્દ્ર ઓગળ જાગીર મઠ ખાતે રાખવામાં આવે તેવી લોક લાગણી ઉઠી છે। આમ કાંકરેજ તાલુકામાંથી 2 તાલુકા બનતા બંને તાલુકામાં પ્રજામાં આનંદની લાગણી છવાઈ છે। કાંકરેજ તાલુકો ભૌગોલિક ક્ષેત્રે ખૂબ વિશાળ હોવાથી કાંકરેજ તાલુકાની જનતાની વર્ષો જૂની લાગણીને માગણી હતી કે કાંકરેજ તાલુકાનું વિભાજન થઈને અલગ તાલુકો બનવો જોઈએ। ત્યારે જનતા વતી 23/12/2024ના રોજ પત્ર લખી માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને આ વિસ્તારથી વાકેફ કર્યા હતા। ત્યારે આજે સરકારે ઓગળ થરા તાલુકો જાહેર કર્યો છે। સાથે સાથે કાંકરેજ તાલુકાની ધર્મપ્રેમી જનતાની એ પણ માગણી હતી કે કાંકરેજ તાલુકાને યથાવત બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। ફરી જિલ્લાની જ્યારે આજે રચના થઈ છે તેમાં કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એ પણ જનતાની જીત છે અને કાંકરેજ તાલુકાને તાલુકો જાહેર કરી જે ઓગળ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે। ઓગળ એટલે ધોળી ધજાનો નાથ છે, સર્વ સમાજ એના ચરણોમાં નમનને વંદન કરે છે। ત્યારે પરંપરા તાલુકાનું નામ જે ઓગળ રાખવામાં આવ્યું છે, ત્યારે હું આ જીતને જનતાની જીત ગણું છું। આવનાર સમયની અંદર કાંકરેજ તાલુકો ખૂબ ભૌગોલિક ક્ષેત્રે વિકાસથી આગળ વધશે એવો પૂરો મને વિશ્વાસ છે। અને મારા બંને રજૂઆતો સરકારે અગ્રિમતા આપીને જે ધ્યાનમાં લઈ અને નિર્ણય કર્યો છે, ત્યારે સરકારનો પણ હું સવિશેષ આભાર માનું છું।